હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ગુજરાતની અંદર આવી છે મોટી આફત। જી હા, વરસાદ છે મિત્રો ધોધમાર વરસી રહ્યો છે। સંપૂર્ણ તમામ પ્રકારની આગાહીની વાત કરીશું। ચાલો શરૂ કરીએ। મિત્રો, ગુજરાતમાં આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે। તેની અંદર ઘણા બધા વરસાદ જે વિસ્તારો છે તેની અંદર વરસાદ ખૂબ જ મિત્રો ખાબકી રહ્યો છે। ગુજરાત અને રાજસ્થાનની અંદર સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે અને હવામાન વિભાગે પણ મિત્રો હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ વરસાદ પડવાની ખૂબ જ સંભાવના છે। કયા કયા વિસ્તારમાં કેટલું પડશે, કઈ રીતના છે, સંપૂર્ણ માહિતી મેળવીશું। ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો। મિત્રો, આ જે છે બંગાળની ખાડીની અંદર લો પ્રેશરના કારણે મુખ્ય જે છે આ મિત્રો પરિસ્થિતિ ઉદ્ભવી છે અને શનિવારે પણ જે છે મિત્રો ખૂબ જ વરસાદ ખાબક્યો છે। રવિવારે પણ એ જ પરિસ્થિતિ છે અને અત્યારે સોમવારની પણ આપણે સંપૂર્ણ વાત કરીશું। તો સંપૂર્ણ જે છે મિત્રો ડિટેલની અંદર સમજીશું। ચોમાસાની વિદાય નિકટ આવી રહી છે ત્યારે અંતિમ દિવસોમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં મોટાભાગની નદીઓ અને જળાશયો જળસ્તર વધ્યા છે અને તેના કારણે અંતિમ સિઝનમાં વરસાદ જે છે મિત્રો સામાન્યથી વધારે એટલે કે અસામાન્ય આવી રહ્યો છે અને આની અંદર હવે ભારતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની પણ આગાહી કરી છે। તેની અંદર મિત્રો રવિવારે આપણે જોઈએ તો કે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું। સોમવારની પણ વાત કરીશું તો કે 24 કલાકની અંદર મિત્રો વરસાદની આપણે વાત કરીએ તો કે ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ જ અતિ ભારે વરસાદ વરસ્યો છે। આજની તારીખની અંદર પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવશું। એ સિવાય સમુદ્ર સપાટીથી 9.6 કિમી ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું, જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી દક્ષિણ રાજસ્થાન અને નિકટના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ડિપ્રેશન તરીકે ટકી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। જેની અંદર જોઈએ તો કે પાટણ, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે। તે ઉપરાંત રવિવારે પણ મિત્રો આ જ આગાહી હતી અને અત્યારે સોમવારે પણ આ જ આગાહી છે। તેની અંદર જોઈએ તો કે ખેડા છે, આણંદ છે, અમદાવાદ છે, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદ ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકશે। સોમવારની એટલે કે આજની વાત જોઈએ તો કે આપણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે સોમવારે દિવસે યલો એલર્ટ જાહેર કર્યું છે અને બીજું કે મિત્રો આ દિવસે જે છે પવન ખૂબ જ ઝડપથી ફૂંકાશે અને હજુ મિત્રો 2 દિવસ જે છે હવામાનની ખૂબ જ ભારે જે છે આગાહી છે। જેની અંદર આવતીકાલે એટલે કે આજની વાત કરીએ તો કે આપણે જે વાત કરીએ તે પ્રમાણે જિલ્લાઓની અંદર પણ ખૂબ જ વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તે ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોની અંદર જોઈએ તે ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ છે, જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠાની અંદર મિત્રો જે છે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે। 9 સપ્ટેમ્બર આજની વાત કરીએ છીએ, મેઘરાજા વિરામમાં મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ દિવસથી વરસાદનું જોર ઘટતું જોવા મળે છે। કચ્છ અને વલસાડમાં ફક્ત 2 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયો છે। તે ઉપરાંત પવન તો મિત્રો ખૂબ જ જોરથી ફૂંકાશે।